ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો મામલો રાજકોટ બાદ હવે ગીર સોમનાથમાં પણ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ। ગીર સોમનાથ જિલ્લા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠક મળી પ્રાચી બાદ હવે તાલાલા બ્રહ્મ સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી। ગીર સોમનાથ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા। પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય તે માંગ પર ક્ષત્રિય સમાજ અડગ। આગામી સમયમાં સમાજના મોભીઓ દ્વારા જે સૂચના મુજબ આવેદન પણ આપવામાં આવ્યા। ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। સંદીપસિંહ પ્રહલાદસિંહ જાડેજા આજરોજ તાલાળા બ્રહ્મેશ્વર મંદિર ખાતે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોની મિટિંગ થયેલ છે કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે તે સમયે રાજકોટમાં પ્રચાર કાર્યક્રમમાં જતા હોય કે જે એમનો અંગત કાર્યક્રમ હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજના બેન દીકરીઓ વિશેષ જે ટિપ્પણી કરેલી છે તે ટિપ્પણી સમજ પાયાવિહોણી હોય અને ક્ષત્રિય સમાજ તેનો વિરોધ કરે છે અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને આગેવાન તરીકે હું ભારતીય જનતા પાર્ટીને એવું અપીલ કરું છું કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ કાપે અને એમની જગ્યાએ કોઈપણને ટિકિટ આપે તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ। પરંતુ જો આવું નહીં કરવામાં આવે તો ફરજિયાત અમારે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જવું જોશે અને સમસ્ત ક્ષત્રિય સમાજ ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો તથા ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધમાં જશે અને ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ ભોગવવું પડશે।